પછી કરી લેવું હજી લગન વાર છે પણ આ સમય જતો રહેશે આ સમય કોના હાથમાં રહેતો છે નહીં એટલે આ સમય આપણા તમારા માટે અને બધાના માટે સમય જતો રહેશે અને એના પહેલા કોઈ આપણે શેતી દઈએ અને કોઈ આવા સદગુરુ મળી જાય કોઈ સંતો ભેટે તો એનો મેળ આવે એવો છે ભાઈ ને તો આવે એવો છે નહીં આ માણસ દુઃખી કેમ છે દુઃખનું એક જ કારણ છે મહાપુરુષો કહે છે કે જેના મનમાં વિચારો પડ્યા છે વિચારોનું જો છેદન ના થાય તો જે માણસ દુઃખી છે નકર દુઃખ કોઈને છે નહીં અને દુઃખ આવતું નથી પણ દુઃખ વાટે જાય છે પણ આપણે એને બોલાવી લઈએ કે દુઃખ નથી જેમ કે આપણા વિચારો એવા છે અને વિચારોને લઈ અને આ દુઃખ આવે છે એટલે માણસ જેવા વિચારો કરે છે ને એવો માણસ બની જાય છે જો દારૂના વિચારો કરે તો દારૂ પીધો થઈ જાય જુગારના વિચારો કરે તો જુગાર રમતો થઈ જાય ચોરીના વિચારો કરે તો ચોર બની જાય એટલે આ વિચારો છે ને એ વિચારો આપણામાંથી કાઢી નાખવાના છે પહેલા તો માણસ સુખી જ છે એટલે મહાપુરુષે સુંદર વાત કરી છે હમણાં ભજન બોલ્યા ને મન પડપંચી પૂતળું મન જંજળ મન ચોર અરે મનના કયા ના કરીએ મન ફરે છે હરાયું ઢોર આપણું મનનું કયું માન્ય છે એટલે આપણને દુઃખ આવે છે સંતો તો સમજાવું છે ઘણા સારા પુરુષો સમજાવું છે કે ભાઈ સુધરી જજે પણ સુધરતો માણસ નથી કેમ સુધરતો નથી કે એના પૂર્વ જન્મનું પાપ નડે છે એમાં સુધરતો છે નહીં કર્મનો સિદ્ધાંત એવો છે કે કર્મ કોઈને છોડતું નથી રામચંદ્ર ભગવાનના કર્મ છોડ્યા નતા અને કૃષ્ણને પણ છોડ્યા નતા એટલે રામચંદ્ર ભગવાન 14 વર્ષનો વનવાસ ભોગ્યો અને કૃષ્ણને ભીલે બોન માર્યું છોડ્યા તો છે જ ના એમાં આપણને પણ છોડશે નહીં જેવું કર્મ કરશો એવું ફળ મળશે એમ गगन जय सड़ियो उरे देखो